આ પૃથ્વીલોક પર, આ મૃત્યુલોક પર તમે કઈ આજ જન્મમાં આવ્યા છો એવું નથી. કેટલા અનંત જન્મોથી તમે અહીંયા આવો છો, જન્મો છો. શરીર જન્મે છે, શરીરનું મૃત્યુ થાય છે, ફરી પાછા અહીંયા ને અહીંયા આવ્યા કરો છો. આમ ને આમ આ જન્મ મૃત્યુ ચાલ્યા કરે છે. કેમ? ફરી ફરી તમારે કોઈ એક સ્થાને કેમ જવું પડે? કંઈક બાકી રહી ગયું માટે. કંઈક બાકી રહી જાય એટલે જન્મ તમારો નિશ્ચિત, જે પૂર્ણ થઈ જાય. પૂર્ણ અનુભૂતિ જેને પ્રાપ્ત થાય, પૂર્ણ અનુભવ જેને પ્રાપ્ત થાય, જેને જીવનમાં કઈ બાકી જ ન રહે, એ મનુષ્ય મહાપુરુષ બને છે. અને ફરી ફરી આ જન્મ મૃત્યુના ફેરામાં ફરવા માટે પાછા આવતા નથી. આવે છે તો અવતાર લઈને આવે છે, પાછા નથી આવતા. ઘણાને કહે છે ને કે આ પાછા થયા, પાછા આયા. એ સામાન્ય મનુષ્ય. પણ જે મહાપુરુષ પોતાના સ્વરૂપને જાણી બ્રહ્મ સ્વરૂપ થઈ જાય છે, પૂર્ણ થઈ જાય છે, તે ફરી ફરી પાછા આવતા નથી. આવા મહાપુરુષો આ મૃત્યુલોક પર અવતાર લઈને આવે છે. અને જે જીવોને જિજ્ઞાસા છે, જેમને નીકળવું છે, આગળ વધવું છે, તેમને માર્ગ બતાવે છે. એ માર્ગે એ જીવો ચાલે તે માટે પ્રેરણા આપે છે, સત્સંગ પીરસે છે. અને જો જીવો ખરેખર સાચી શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો તે પણ પરમ માર્ગે પ્રયાણ કરીને પોતાના પરમ લક્ષ્ય સુધી પહોંચી જાય છે. તમારો દરેકનો સ્વભાવ શાંતિમય, આનંદમય જ છે. તમારું સ્વરૂપ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ જ છે. એને એટલા માટે જ તમે જોયું, કોઈને દુઃખી થવું ગમતું નથી, કેમ કે તમારો સ્વભાવ નથી. તમારો સ્વભાવ સદાય હસતા રહેવાનો છે, સદાય ખુશ રહેવાનો છે, સદાય પ્રસન્ન રહેવાનો છે, સદાય આનંદમાં રહેવાનો છે. માટે આ જીવને દુઃખી થવું ગમતું નથી. જેનાથી દુઃખ પહોંચશે ત્યાંથી દૂર જતો રહેશે. જેનાથી દુઃખ મળશે ત્યાં ફરી જશે નહીં. જેનાથી દુઃખ મળતું હશે ત્યાંથી છૂટો થઈ જશે. કેમ કે દુઃખ ગમતું નથી. શું ગમે છે? આનંદ ગમે છે, ખુશી ગમે છે, પ્રસન્નતા ગમે છે. કેમ કે એ જ તો તમારો સ્વભાવ છે. હવે આ તમારો ખુદનો સ્વભાવ છે, પણ તમે એ ભૂલી ગયા છો. માટે જ એ આનંદ માટે, એ શાંતિ માટે, એ પ્રેમ માટે તમે બહાર ક્યાંય ને ક્યાંય ભટક્યા કરો છો, ગોત્યા કરો છો. પણ ખુશીની ઝલક મળશે, આનંદની ઝલક મળશે અને જતી રહેશે. કાયમનો આનંદ, કાયમની શાંતિ, કાયમનો પ્રેમ જે ક્યારેય છૂટો થાય જ નહીં, તમારાથી દૂર થાય જ નહીં. એવો આનંદ, એવો પ્રેમ, એવી શાંતિ, એવો સંતોષ એ ક્યાં છે? તો કે ઘણા એમ કે તો બ્રહ્મલોકમાં છે. બ્રહ્મલોક ક્યાં છે?
જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે, જે બ્રહ્માંડમાં છે પિંડમાં છે. હા, બ્રહ્મલોક છે, પણ પિંડમાં બ્રહ્મલોક ક્યાં છે? પિંડમાં પરમાત્મા ક્યાં છે? કોઈ કહે છે આત્મા નેત્રમાં રહે છે, કોઈ કહે છે આત્મા હૃદયમાં રહે છે, કોઈ કહે છે આત્મા તો અત્ર તત્ર સર્વત્ર છે, એ તો અણુ અણુમાં વ્યાપ્ત છે. પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર છે. ઘણીવાર કોઈ એક સ્થાન બતાવવામાં આવે છે. એ તમારું મન ઠરે એના માટે છે. બાકી પરમ તત્વ તો સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે. પિંડમાં પણ વ્યાપ્ત છે અને બ્રહ્માંડમાં પણ વ્યાપ્ત છે. આ બ્રહ્મલોક તમારી ભીતરમાં જ છે. બ્રહ્મલોક એટલે સહસ્ત્રાર, શૂન્ય શિખર એ બ્રહ્મલોક છે. ત્યાં પરમાત્મા છે. ત્યાં તમારી સ્થિતિ થાય એટલે તમને નિરંજન નિરાકાર પરમાત્માનો અનુભવ થાય. એ નિરંજન નિરાકારમાં તમે ભળી જાઓ. સાકારથી નિરાકારની યાત્રા એટલે આજ્ઞા ચક્રથી સહસ્ત્રાર ચક્ર સુધીની યાત્રા. આજ્ઞા ચક્ર પર તમે પહોંચ્યા, આજ્ઞા ચક્ર પર તમે ઊભા છો એટલે તમે કોઈ સાકાર સ્વરૂપમાં એક થયા. સાકાર સ્વરૂપના તમે દર્શન કરો છો એટલે ઘણી વખત ધ્યાનમાં કેટલાને જેની પૂજા અર્ચના કરતા હોય એના દર્શન ભીતરમાં થાય. ક્યારે થાય? એ તમારા આજ્ઞા ચક્રમાં બેઠા છે માટે આજ્ઞા ચક્રમાં દર્શન થાય. આજ્ઞા ચક્રમાં રૂપના દર્શન થાય. આ યાત્રા રૂપથી અરૂપની છે. એ રૂપને પણ તમારે છોડવાનું છે. એ રૂપથી પણ આગળ નીકળવાનું છે. અને રૂપની ભીતર જે અરૂપ પરમ ચૈતન્ય પરમાત્મા છે ત્યાં જઈને ભળવાનું છે. એ બ્રહ્મલોકમાં જ્યારે તમે આવશો, જ્યારે તમારી ત્યાં સ્થિતિ થશે, ત્યારે ભીતરમાંથી અખંડ આનંદ, અખંડ શાંતિ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ એ બધા જ સ્વરૂપો તમારા પ્રગટ થઈ જશે. તમે એ સ્વરૂપે થઈ જશો, બ્રહ્મ સ્વરૂપે થઈ જશો. પછી આ લોકમાં રહેવા છતાંય તમે ક્યાં રહેશો? બ્રહ્મલોકમાં. વિદેહ, દેહમાં રહેવા છતાં વિદેહ રહેશો. દેહમાં રહેવા છતાં દેહથી પાર રહેશો. પરમ તત્વમાં રહેશો, આત્મ તત્વમાં રહેશો. એટલે જ તમે તમારા સ્વરૂપનું સ્મરણ કરો, તમારા સ્વરૂપને યાદ કરો, તમારા સ્વરૂપ તરફ ભીતરમાં પ્રયાણ કરો. ત્યાં જ શાંતિ, આનંદ, પ્રેમ, ખુશી, પ્રસન્નતા છે. પણ આ સ્વરૂપ સુધી પહોંચવાનો સરળ માર્ગ કયો? આ સ્વરૂપ સુધી પહોંચવાનો માર્ગ જીવંત સદગુરુ છે. જીવંત સદગુરુના સાનિધ્યમાં, જીવંત સદગુરુના સત્સંગમાં, જીવંત સદગુરુ જે ધ્યાન સાધના કહે એ પ્રમાણે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને ધ્યાન સાધનામાં બેસવાથી આ દિવ્ય કક્ષાને
તમે પ્રાપ્ત કરો છો. આજે આપણે એ ધ્યાનમાં બેસીશું અને પોતાના સ્વરૂપના ચિંતનમાં ઉતરીશું. દુનિયાભરનો કચરો, દુનિયાભરના અવગુણો, દુનિયાભરનો રાગ, દ્વેષ, મોહ અને અહંકાર જે તમારી ભીતર પડ્યો છે, એ કચરો સાફ કરવા માટે, એ કચરો હટાવવા માટે ધ્યાન સરળ માર્ગ છે. ચિત્તના શુદ્ધિકરણ માટે આ ધ્યાન સરળતમ માર્ગ છે. આ ધ્યાનથી ફક્ત માનસિક શાંતિ જ મળશે એવું નથી. આ ધ્યાનથી તમને આત્મિક શાંતિ, આત્મિક આનંદનો અનુભવ થશે. તમારા સ્વરૂપમાં તમે જાગશો, તમારી આત્મા જાગશે. આત્મા જાગે એ તો ઓહો, બહુ મોટા અહોભાગ્ય કહેવાય. આ સમય આત્મ જાગૃતિનો છે. જાગો, અત્યારે જાગી જાઓ, પુરુષાર્થ કરો અને નીકળી જાઓ. કેમ કે આ જ સમય છે, આજ એવો અલૌકિક સમય છે, સુવર્ણ સમય છે, જ્યાં તમે પુરુષાર્થ કરીને આગળ નીકળી શકો છો. આ ધ્યાન કોઈ પદ્ધતિ નથી. આ ધ્યાન એટલો અલૌકિક અને દિવ્ય છે, જેનાથી આત્મ જાગરણ થાય છે, શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય છે. તો ચલો ધ્યાનમાં બેસીએ. ધ્યાન માટેનો સર્વશ્રેષ્ઠ સમય બ્રહ્મ મુહૂર્તનો છે, એટલે સવારે 4 થી 6 નો સમય છે. આ સમયે જાગીને જે ધ્યાન સાધના ભજનમાં બેસે તેને અનેક ગણું ફળ મળે છે. ધ્યાનમાં બેસો એ પહેલા ધ્યાનનું એક આસન લઈ લો. એ આસન પર પલાઠીવાળી કે સુખાસનમાં બેસો. બંને હાથ સીધા, અંગૂઠો અને પહેલી આંગળી આ રીતે મુદ્રામાં તમારા ઘૂંટણ પર રાખો. પછી ધીરે રહી તમારી આંખો બંધ કરો. હવે આપણે શ્રી સદગુરુ મહામંત્ર બોલીશું. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. ઓમ શ્રી સદગુરુ પરમાત્માય નમો નમઃ. આ મહામંત્ર ફક્ત
મંત્ર નથી, પણ વિશ્વ ચૈતન્યનો પ્રકાશ છે. વિશ્વ ચૈતન્ય સાથે જોડાવા માટેનો આ એક પુલ છે, આ એક રસ્તો છે, આ એક માર્ગ છે. સદગુરુ કોઈ વ્યક્તિ નથી, વિશ્વવ્યાપક શક્તિ છે. જ્યારે તમે સદગુરુ બોલો ત્યારે પહેલા થઈ ગયેલા, હાલમાં આગળ થવાના જે અવતારો છે, જે મહાપુરુષો છે, જે દિવ્ય પુરુષો છે, એનું તમે સ્મરણ કરો છો. એમની અલૌકિક ચેતના સાથે તમે જોડાઓ છો અને એ શુદ્ધ ચૈતન્ય સાથે જોડાવા માત્રથી તમારી ભીતર શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ મંત્ર ખૂબ શાંતિથી, પ્રેમથી બોલવાનો છે અને એ મંત્રને ભીતર આત્મસાત પણ કરવાનો છે. જેવો આ મંત્ર બોલ્યો એવું તરત જ તમારી ભીતર જે પણ નેગેટિવિટી હશે એ દૂર થશે અને એક સકારાત્મક ઉર્જાના સ્પંદનનો તમને અનુભવ થશે. 3 વખત આ મંત્ર બોલ્યા પછી આંખો બંધ રાખીને શાંત ચિત્તે ભીતરમાં ઉતરો. આજના ધ્યાનમાં આપણે આજ્ઞા ચક્રથી સહસ્ત્રાર ચક્રની યાત્રાએ નીકળવાનું છે. માટે ધ્યાન આજ્ઞા ચક્ર પર એટલે લલાટની મધ્યે રાખો. લલાટની મધ્યે આજ્ઞા ચક્રમાં ધ્યાન રાખવાથી આજ્ઞા ચક્ર પર ઉર્જા ભેગી થતી હોય, એકત્રિત થતી હોય એવો અનુભવ થશે. આજ્ઞા ચક્ર પર જાણે ઉર્જાનો ગોળો ફરી રહ્યો હોય એવો પણ અનુભવ થશે. આજ્ઞા ચક્ર પર મહાન ઉર્જાનો સ્ત્રોત વહી રહ્યો હોય એવી અનુભૂતિ થશે. સાથે સાથે આજ્ઞા ચક્રમાં દિવ્ય અલૌકિક જ્યોતિના દર્શન થશે, જેમાં નીલી જ્યોતિ, શ્વેત જ્યોતિ, કેસરી કલરની ઓરેન્જ જ્યોતિના દર્શન અવશ્ય થશે. આ દર્શન થતાં તમે પોતે જ્યોતિ સ્વરૂપનો અનુભવ કરશો કે તમે જ્યોતિ સ્વરૂપ છો. હે જીવ, તું આ દેહ અને દેહના સંબંધોને ભૂલીને મારા સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં મસ્ત થા. ભીતર ઉતરતા, આજ્ઞા ચક્રમાં સ્થિત થતા ધીરે ધીરે તમારી ચેતના જે બહારના જગતમાં આમ તેમ ભટકતી હતી, એ ચેતના જે વિસ્તરેલી હતી બહારના જગતમાં, એ ધીરે ધીરે ભીતર આવશે, ધીરે ધીરે ભીતર વળશે. ભીતર વળતા પોતાના સ્વરૂપમાં આવતા આજ્ઞા ચક્ર પર દિવ્ય અનુભૂતિઓ થવા લાગશે. કઈ કઈ અનુભૂતિઓ તમને થાય છે, થઈ રહી છે, તેની તરફ ધ્યાન આપો.
હવે પોતાના આત્મ સ્વરૂપનું સ્મરણ કરીએ. હું પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું. ફક્ત બોલવાનું નથી, એનો અનુભવ કરવાનો છે કે તમે પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છો જ. આ અનુભવ કરો, આત્મસાત કરો. ફક્ત શબ્દોથી બોલવાનું નથી, અનુભવ કરો. હું પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું. હું પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું. જેવો આ મહામંત્ર બોલશો અને મહામંત્રનો ભીતર અનુભવ કરશો, ત્યાં જ તમારા રાગ, દ્વેષ, મોહ, માયા, મમતા, આ શક્તિઓ, ઈચ્છાઓ, વાસનાઓ, બધું જે દેહ સાથે સંબંધિત છે એ બધું તૂટી જશે. એ કશું રહેશે નહીં અને તમે ભીતર શાંત સ્વરૂપમાં, તમારા આનંદ સ્વરૂપમાં, પ્રેમ સ્વરૂપમાં સ્થિત થશો. પોતાના પરમ ચૈતન્ય શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરો કે તમે શુદ્ધ બુદ્ધ છો જ. તમે અલૌકિક અને દિવ્ય છો જ. તમે જેવું માનશો એવું થશે. તમે માનશો કે હું બંધનમાં છું તો બંધન થઈ ગયું. તમે માનશો હું મુક્ત છું, મુક્ત થઈ ગયા. તમે માનશો હું શુદ્ધ પરમ ચૈતન્ય સ્વરૂપ શુદ્ધાત્મા છું, તમે શુદ્ધાત્મા થઈ ગયા. તમે જેવું કહેશો એવું થઈ જશે. હવે આજ્ઞા ચક્રની અનુભૂતિ બાદ ધીરે ધીરે આગળ આવો. તમારું ધ્યાન શૂન્ય શિખર પર, સહસ્ત્રાર ચક્ર પર, એટલે કે અહીંયા રાખો. થોડી વાર સહસ્ત્રાર ચક્ર પર ધ્યાન રાખીને બેસો. શૂન્ય શિખર એટલે બ્રહ્મલોક. શૂન્ય શિખર જ્યાં પરમ તત્વ પરમાત્મા નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અલખ નિરંજનનો જ્યાં અનુભવ થાય, અનુભૂતિ થાય, એ સ્થાન જેને સહસ્ત્રાર ચક્ર કહેવામાં આવે છે. જેમ જેમ તમને તમારા સ્વરૂપનો અનુભવ થશે, ભીતર ઉતરવાનો અભ્યાસ થશે, તેમ તેમ ભીતર તમારા સ્વરૂપનો આનંદ પ્રગટ થશે. ભીતરથી બ્રહ્મ જ્ઞાન, આત્મજ્ઞાન પ્રગટ થશે અને આ વિશ્વમાં, આ દેહરૂપી વિશ્વમાં શાંતિ સ્થાપિત થશે. હવે ધીરે રહી તમારી આંખ ખોલો. આજનું ધ્યાન જેમાં પોતાના
આત્મ સ્વરૂપનો અનુભવ કર્યો, આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, તમે કોણ છો એ ચિંતન કર્યું. જ્યારે ફ્રી બેઠા હોય ત્યારે આમ તેમની વાતો કર્યા વગર ચિંતન કરો કે હું કોણ છું, હું કોણ છું, હું અહીંયા કેમ આવ્યો છું, હું અહીંયા પૃથ્વીલોકમાં કેમ આવ્યો, કયું કારણ હતું, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છું, આ મનુષ્ય જન્મ મેં લીધો એનો ઉદ્દેશ્ય શું, હેતુ શું? આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછ્યા કરો. એક દિવસ અવશ્ય તમને જવાબ મળશે. પણ પ્રશ્ન પૂછ્યા કરો કે હું કેમ આવ્યો છું અહીંયા, કેમ પૂછ્યા કરો. તમારી આત્મા જ તમને જવાબ આપશે. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.